ન પૈસા હતા, ન ઓળખ હતી, માત્ર એક અવાજ હતો અને મા બાપના આશીર્વાદ. અને આજે હજારો લોકો એક નામ સાંભળીને ઊભા થાય છે, વિક્રમ ઠાકોર. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા માણસની જે ગામડાની માટીમાંથી નીકળી અને ગુજરાતી સંગીત અને સિનેમાનો સિકંદર બન્યો. આ માત્ર વિક્રમ ઠાકોરની કહાની નથી, આ છે દરેક એવા માણસની કહાની જે સપના જુએ છે પણ સાધન ઓછા હોય છે. વિક્રમ ઠાકોરનો જન્મ એક સામાન્ય અને ગરીબ પરિવારમાં થયો. બચપણમાં ન મોંઘા કપડાં ન મોટી સુવિધાઓ પણ મળી, સંસ્કાર અને મહેનત. ઘરમાં લોકસંગીત અને ભજનનો માહોલ હતો અને ત્યાંથી તેમની અવાજની સફર શરૂ થઈ. જ્યારે બાળકો રમતા હતા, વિક્રમ ગાતા હતા, કારણ કે ગીત તેમના માટે માત્ર શોખ નહીં, જીવનનો માર્ગ હતો. સફળતા સહેલી નહોતી. લગ્ન પ્રસંગો, નાના સ્ટેજ, ગામે ગામ ફરીને ગાવું પડ્યું. ક્યારેક તાળી મળી, ક્યારેક માત્ર હિંમત. લોકો કહેતા, ગાઈને શું થશે? પણ વિક્રમ ઠાકોરનો જવાબ હતો, એક દિવસ મારી અવાજ જ મારી ઓળખ બનશે. ધીરે ધીરે તેમના લોકગીતો હિટ થવા લાગ્યા. તેમના ગીતોમાં ગામડાની સુગંધ હતી, જે સીધા દિલને સ્પર્શતી હતી. પછી મળ્યો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોકો અને ત્યાં પણ વિક્રમ ઠાકોરે પોતાની છાપ છોડી. એક પછી એક હિટ ફિલ્મો અને બની ગયા ગરીબ અને ગામડાના લોકોના હીરો. આજે વિક્રમ ઠાકોર પાસે છે નામ, પૈસા, પ્રસિદ્ધિ, લાખો ફેન્સ, પણ સૌથી મોટી વાત, આજે જમીન સાથે જોડાયેલા. આજે મા બાપનો સન્માન, ભગવાનમાં શ્રદ્ધા અને સાદી જીવનશૈલી. આ છે તેમની સાચી